આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો વિશાલ બારડ, એના માટેનો આ ઓડિયો છે. ખૂબ હેન્ડસમ દીકરો છે અને પ્લસ સારું કમાય છે. બારડ સમાજમાંથી આવે છે. તો પૂરો વિડીયો સાંભળો અને સારું લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને દરરોજ સવારના 7:30 વાગે, સવારે 11 વાગે, સાંજે 5:30 વાગે ને રાત્રે 9 વાગે એ આપણે આ જીવનસાથી ચેનલમાં એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો જોતા રહ્યો અને વિડીયો પૂરેપૂરા જોઈ અને એને લાઈક કરો. કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો અને કોઈ પણ ફ્રોડ ફોનથી બચતા રહ્યો. ખાસ તો જ્યારે તમે અમારી સાથે વાત કરો ત્યારે તમારો વોટ્સએપ ચાલુ હોવું જોઈએ. એમાં જેના માટે વાત કરો છો એનો ફોટો પણ એમાં હોવો જોઈએ. અને આપણે આ વિડીયો યુટ્યુબમાં મૂકવાના હોય એની જાણકારી પૂરેપૂરી હોવી જોઈએ આખા ફેમિલીને. અને જે માહિતી આપો એ ચોકસાઈપૂર્વક આપો. તમારી કોઈ ખાનગી માહિતી ન આપો જેથી એ શેર કરવાથી તમારા કુટુંબમાં કે બીજા કોઈને ખરાબ લાગે કે સંબંધો બગડે. અને આપણે વિડીયો એકવાર મૂકીએ પછી ક્યારેય આપણે ડિલીટ મારતા નથી, તો એની પણ કાળજી રાખો. અને જો કોઈનું લગ્ન થઈ જાય તો આપણે એમાં નંબર જે લખેલો હોય એ બ્લર કરશું, બાકી વિડીયો તો આપણે ચાલુ જ રાખીશું. તો આખો વિડીયો આ જુઓ શૈલેષભાઈ બારડનો અને ખૂબ શેર કરો. હલો, મારુભાઈ બોલો. બોલું છું. ગીર સોમનાથથી બોલું. બોલો બાપુ. હલો, હા, શું નામ તમારું? અમીરભાઈ નારાયણભાઈ બારડ. બોલો બોલો અમીરભાઈ બોલો. તમારી યુટ્યુબ જોઉં 2-3 દિવસથી. હે સારું કહેવાય ને. હમ. હા 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 હા. હું ફોન કરું એમ. હે ઠીક ઠીક, બરાબર. ખાલી એમ જ ફોન કર્યો કે કાંઈ કામ હતું? નહીં, કામ હતું છોકરા બાબતનું. છોકરા બાબતનું કામ હતું એમ ને? હા હા. શું નામ છોકરાનું? વિશાલ. વિશાલ. હા હા, વિશાલ અમીરભાઈ. બારડ, કારડિયા રાજપૂત. કારડિયા રાજપૂત છો, બરાબર. શું કરે છે વિશાલ અત્યારે કામ? એ વાંકાનેર નોકરી કરે કેલજીસ કંપનીમાં. લાખાગઢ? વાંકાનેર, હા. વાંકાનેર. કઈ કંપની છે? કેલજીસ, આપણે કાસ્ટિંગ બને. અચ્છા અચ્છા. કેટલો પગાર કેટલો આપે છે? એ 38,000. 38,000, બરાબર બરાબર. હા હા. પરમેનન્ટ છે કંપનીમાં. કાયમી નોકરી છે એમ ને? ના ના, સારું કહેવાય. કેટલો અભ્યાસ કેટલો છે એમનો? એનું 12 પાસ ને ITI ને સાંઘીમાં એપ્રેન્ટિસ કર્યું હતું. એપ્રેન્ટિસશીપ કરેલું છે? સાંઘીમાં કર્યું હતું. સાંઘી છે ને કચ્છમાં. શાંતિ સિમેન્ટ? હા, સાંઘી સિમેન્ટમાં. ત્યાં નોકરીમાં ત્યાં લાગે પછી ટ્રાન્સફર કર્યું જલ્દી કંપનીમાં. એક એ લોકોએ ટ્રાન્સફર કર્યું એમ ને? વિશાલ લે કર્યું, સેલેરી વધારવા આપે. એક પગાર વધારવા માટે એમ ને? ત્યાં અનુભવ વધારે થઈ ગયો એટલે પછી અહીં ફેરવી નાખ્યો એમ ને? હા 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 હા, ઠીક ઠીક ઠીક. ના ના, સારું કહેવાય સારું કહેવાય. 38,000 પગાર એટલે સારું જ કહેવાય, બરાબર ને? કાયમી નોકરી. પરિવારમાં કોણ કોણ છે? કેટલા દીકરા તમારે? 2 દીકરા. એક નાનો છે ઈ રાજકોટ છે મેટોડામાં. મેટોડામાં નોકરી કરે છે? હા. એને શું પગાર છે? એને 22,000. 22,000, બરાબર. બીજું દીકરીઓ? નહીં, દીકરીઓ નથી. અમે 2 ઘરે છે. ખેતી કરીએ. ખેતી કેટલી છે? 3 વીઘા. 3 વીઘા. શું વાવ્યું છે? અત્યારે છે જુવાર. જુવાર છે, બરાબર બરાબર. ચોમાસું શું વાવ્યું છે? માંડવી. માંડવી હતી. કેટલી થઈ? 4.5 ખાંડી. કેટલા? 4.5 ખાંડી. 4.5 ખાંડી, સમજાઈ ગયું. એટલે 90 મણ જેવી હે ને? બરાબર. ના, સારું કહેવાય. તો સારી ઉતરી. વાડી છે, મકાનો છે, પ્લોટ છે, મીઠું પાણી છે. હે વાહ ભાઈ વાહ, સરસ. તો તમે ત્યાં ગામડે જો છો એમ ને? અમે ગામડો રહીએ ને સોનારિયા ટ્રેક્ટર ટ્રોલી બને ને. હા હા. એમાં જાઉં ક્યારેક ક્યારેક, એમ ફ્રી હોય છે. કેટલો પગાર આપે? હા હા. 21,000. હે 21,000? એટલે તમે કમાવશો, બરાબર? બધા કમાય ટૂંકમાં. હું 35 વર્ષથી વેલ્ડિંગ જ કરું. હે અરે વાહ, ઠીક ઠીક ઠીક, બરાબર બરાબર. તો કાંઈ નહીં, આપણે યુટ્યુબમાં મેલીએ છીએ, બરાબર ને? હા, તો તમારા દીકરાનો ફોટો બોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલશું. અને આપણે શું છે કે કઈ હગાઈ બગાઈ કે પેલા લગ્ન બગન કઈ છું નથી. કેટલી ઉંમર કેટલી છે? 24 ની આજુબાજુ હશે. તો નાની ઉંમર જ ગણાય ને, એટલે એટલામાં તો કઈ કર્યું ન હોય.
બરાબર. પછી સમજે, આપણે અમારા સમાજમાં શું છે, પરમાનન્ટ નોકરી માંગે ગવર્મેન્ટ ને જમીન જોઈએ વધારે 20 વીઘા ને એમ તો હે, એ તો જ નથી થાય એમ ને? ક્યાં લેવાય? હા હા હા, સાચી વાત સાચી વાત. ઘણી માથાકૂટ કરી નથી મેળવતા એમ. હે હા હા હા, બરાબર બરાબર બરાબર. ગવર્મેન્ટ નોકરી ને જમીન જોઈએ તો બધું કેમ કરવું એમ. એને હા હા હા, બરાબર. ગાડી સિયોરિટી ગાડી ત્યાં રાજકોટ મેરુડામાં ભાડે હાલે. હા 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 હા, બરાબર બરાબર. કઈ સારું લ્યો. ના ના કાંઈ વાંધો નહીં, આપણે તમારો છોકરાનો ફોટો બોટો ને એવું બધું મોકલો. બરાબર. અને આપણે કયા સમાજમાં કરવાની ગણતરી છે? આપણે હા. ગમે સમાજમાં આપણે વ્યવસ્થિત પાત્ર જોઈએ. એટલે બારડ સમાજ જ હોવું સાહેબ હે જોઈએ. અને તમારા સમાજમાં જ બીજા સમાજની હાલે એમ? બીજા સમાજમાં હાલે, કારણ કે અમારા સમાજમાં તો અમને દોડી લીધા. હા સાચી વાત. એટલે અમારા સમાજમાં તો બહુ શું છે કે કોઈ સમજદાર છોકરી હોય તો, બાકી તો બધી આયા તો ગામડામાં તો બધી જમીન માગે ઓલખ. હા બરાબર. ગવર્મેન્ટ નોકરી માંગે, ગાડીઓ માંગે તો કેમ મેળ? હા બધું માંગે. સાચી વાત. હા મતલબ છોકરો નોકરી કરે ત્યાં રહેવાનું છે, ઘરે કઈ કામ નથી. ઠીક. હા ખેતી તો કોઈ કરતું નથી, દઈ કરાવીએ. બરાબર. હા. ના રેડી, કાંઈ વાંધો નહીં. તો એટલે બીજી નાખે આગળ પણ વ્યવસ્થિત એમ કે સીધા સાધા માણસો હોય તો આપણે કઈ માથા બાર રહેવાનું હોય, છોકરા લઈને. હા. ના બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે દીકરાનો ફોટો મોકલો. આમાં હું તમને છે ને જીવન સાથી લખીને મોકલું છે, હું ફોટો નાખી દઉં દીકરાનો. બરાબર ને? આપણે યુટ્યુબમાં મેળ દઈશું. બરાબર ને? હા કાંઈ વાંધો નહીં. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.